હલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે લઘુગણકના જીટીયુના પ્રશ્નો જે લઈ રહ્યો છું એમાં મેથડની એક્સ્ટ્રીમ કન્ડિશન છે એમ કહી શકાય કે જે અલગ અલગ પ્રકારની મેથડ્સ છે અને કોમ્પ્લેક્સિટી કહેવાય તો કોમ્પ્લેક્સિટીની પરાકાષ્ઠા છે. લગભગ ચેપ્ટર પૂર્ણ થવાને આરે છે. કદાચ 1-2 વિડીયોમાં આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી દઈશું. પણ આજના જે પ્રશ્નો છે આજના વિડીયોના બહુ ધ્યાનથી સમજવા જેવા પ્રશ્નો છે. તો શરૂઆત કરું છું પ્રશ્ન નંબર 1થી. જૂન 2013નો પ્રશ્ન છે. ટાઇટલ છે સમીકરણ ઉકેલો અને એમાં આપેલું છે log x+5 આધાર 2 છે પ્લસ log x-2 આધાર 2 બરાબર 3. અહીંયા આપણે અનનોન જે વેલ્યુ છે x એ એક્સની કિંમત નક્કી કરવાની છે. તો બહુ ધ્યાનથી સમજવા જેવો પ્રશ્ન છે. શરૂઆત કરું છું આપણને જે સમીકરણ આપ્યું છે તેનાથી. તો અહીંયા લખી દઉં સોલ્યુશન અને આપણી મેથડ ચાલુ કરીએ છીએ. પ્રશ્ન આવો છે કે log x+5 આધાર 2 વત્તા log x-2 આધાર 2 બરાબર 3. પહેલાં મેં ડેટા લખી દીધો. હવે ડાબી બાજુ બે લોગનો સરવાળો છે તો એને હું ગુણાકારમાં કન્વર્ટ કરી શકું તો શું થાય? log આધાર તો 2 જ રહે પણ કૌંસની અંદર એકમાં આવે x+5 અને બીજામાં આવે x-2 કૌંસ પતી ગયો બરાબર 3. આવું થાય તો log સમથિંગ આધાર 2 બરાબર 3. હવે જેવું તમને આ log સ્વરૂપ દેખાય એ log સ્વરૂપને ઘાતાંક સ્વરૂપમાં કન્વર્ટ કરી દેવાનું. ઘાતાંક સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરશો તો હું ક્યાંક તમને સાઈડમાં લખીને બતાવું. આપણે આવું જોઈ ચૂક્યા છીએ કે જો 8 બરાબર 2 સાઈડમાં હું લખું છું સમજાવવા માટે. આ ઘાતાંક સ્વરૂપ છે. હવે મારે એને log સ્વરૂપમાં કરવું તો log 8 આધાર તો આજે હતો તે 2 જ રહેશે બરાબર 3. તો આ બંને સ્વરૂપો તમારે મગજમાં નક્કી રાખવા પડશે. ઘાતાંક સ્વરૂપ હોય તો હું લઘુગણક સ્વરૂપમાં કરી શકું, લઘુગણક સ્વરૂપ હોય તો ઘાતાંક સ્વરૂપમાં. અત્યારે લઘુગણક સ્વરૂપ છે. આ કંઈક રકમ છે, એનો આધાર છે ને અહીં 3 છે. તો એને મારે ઘાતાંક સ્વરૂપમાં કરવું તો શું થઈ શકે એ તમે જોઈ લો કે 2 એટલે અહીંયા હું આવું લખી શકું 2³ ઇઝ ઇક્વલ ટુ x+5 x-2. જો તમને ખ્યાલ આવ્યો હોય તો 2³ બરાબર આ જે વેલ્યુ હતી તે 2³ ઇઝ ઇક્વલ ટુ 8 આવું થયું. અહીંયા જે 8 હતા એ 8 બીજી બાજુ આવે તો આ રીતનું સ્વરૂપ લખાય. હવે એને ચેન્જ કરી દઉં 2 એટલે તો 8 અને આ બાજુ તમારે જે બંને બ્રેકેટને છોડો આમ તો 4 પદ થાય. એક્સને મારે x સાથે ગુણવું પડે, એક્સને -2 સાથે ગુણવું પડે, ફરી 5ને x સાથે. પણ સિમ્પલ શોર્ટકટ બતાવું કે અહીંયા બંને બાજુ x છે, અહીંયા +5 અને -2. તો જુઓ પહેલું પદ તો શું લખી દેવાનું x². હવે 5 અને -2 એનો બંનેનું એડિશન કેવું થાય? +3. તો મારે લખી દેવાના અહીંયા +3x અને બંનેનો ગુણાકાર 5 પ્લસ છે ને -2 તો -10. તો અહીંયા લખી દેવાના -10. આ સીધો શોર્ટકટ તમને એનું એક્સપાન્શન મળી જશે. 5 અને -2નો સરવાળો એટલે +3x x લખવાના અને છેલ્લામાં પ્યોર આંકડો 5 ગુણ્યા -2 એટલે -10. હવે આખી પદાવલીને હું વ્યવસ્થિત ગોઠવી દઉં તો શું થશે? જુઓ x² +3x, આ જે જમણી બાજુ એને હું ડાબી બાજુ લખી દઉં છું, -10 અને બીજી બાજુ જે 8 હતા એને પણ હું આ બાજુ લાવી દઉં તો -8 બરાબર 0 આવું થશે. ધેરફોર x² +3x -18 બરાબર 0. -18 બરાબર 0. હવે આ જે આપણને પદાવલી મળી એને ફરી પાછા અવયવમાં રૂપાંતર કરવું પડશે, અવયવ પાડવા પડશે. તો કઈ રીતે અવયવ પડશે? અહીંયા -18 છે તો -18ના એવા 2 ભાગ કરો કે જે +3 આવે. તો કેવું થાય? -18ના
બે ભાગ કરવા હોય તો એક +6 અને બીજો -3. હવે જો બંનેનો સરવાળો કેટલો થાય? 6 અને -3 એટલે 3 આવે, અને 6 અને -3નો ગુણાકાર એટલે -18 આવે. તો હું આના બે ભાગ સીધા જ લખી શકું. એક આવે x + 6 અને બીજો આવે x - 3 = 0. એને ફેક્ટરાઇઝેશન કર્યું કહેવાય. હવે એનો અર્થ એવો થયો કે કાં તો x + 6 = 0 અથવા તો x - 3 = 0. તો એનો અર્થ કે આપણી પાસે બે વેલ્યુ આવી, કાં તો એક્સની વેલ્યુ -6 હોય કે એક્સની વેલ્યુ 3 હોય. હવે આપણે આટલું અહીંયા એક્સની વેલ્યુ જે શોધવાની સમીકરણ ઉકેલો, સમીકરણ તો મળી ગયું, જવાબ મળી ગયો. એક્સની વેલ્યુ કાં તો -6 હોય અને કાં તો 3 હોય. પણ અહીંયા આપણું કામ પતી જતું નથી. તમે સીધો આ જવાબ લખીને આવો તો પરીક્ષામાં પૂરા માર્ક્સ મળે નહીં. કેમ? કારણ કે આપણે એ જોવું પડશે કે આ બંને વેલ્યુ લોગના સ્વરૂપમાં ફિટ થાય છે કે નહીં. થોડુંક ડિટેલમાં સમજાવું તો દરેકને મૂકવું પડશે. સમજો કે માની લો કે મારી વેલ્યુ પહેલી લઉં છું x = -6. તો શું x = -6 એ વેલિડ વસ્તુ છે? તો તમે જુઓ, લોગમાં મૂકું. લોગ 1 કેવો છે? x + 5. આધાર તો ભૂલી જાઓ, 2 છે. હવે log x + 5 એટલે શું થાય? log x એટલે તો શું છે? -6 + 5, આધાર 2. તો શું થયું? log -6 + 5 એટલે -1 આવે. પણ આપણે અગાઉ શરૂઆતના વિડીયોના લેક્ચર્સમાં, કદાચ પાર્ટ 2 કે 3માં જોઈ ચૂક્યા છીએ કે લઘુગણકના ગુણધર્મમાં એક એવું છે કે log ક્યારેય નેગેટિવ વેલ્યુ હોઈ શકે નહીં. તો અહીં તો log -1 આવ્યું. તો log -1 નામનો લઘુગણક અસ્તિત્વમાં હોઈ શકે નહીં. એનો અર્થ કે મેં જે વેલ્યુ લીધી ને x = -6 એ વેલિડ વેલ્યુ નથી. તો આપણે જવાબમાં x = -6 તો કહી શકીએ નહીં. હવે રહ્યો સવાલ બીજી જ વેલ્યુનો, કયો? x = 3. મોટે ભાગે x = 3 વેલિડ વેલ્યુ હશે, પણ છતાં ચેક કરી લઈએ. સમજો કે અહીંયા તમે મૂકો છો તો log x + 5 છે, તો 3 + 5 એટલે log 8 પોઝિટિવ છે તો પોસિબલ છે. અહીંયા તમે 3 મૂકો છો તો 3 - 2 એટલે 1, એ પણ વેલિડ છે. એટલે એનો અર્થ કે વેલિડ વેલ્યુ 3 નહીં મળે છે. તો આપણો જવાબ શું થશે? ધેરફોર x = 3, -6 નહીં. -6 ઓફકોર્સ શોધવામાં આવી ગયું, પણ -6 ને આપણે જવાબમાં લખી શકીએ નહીં. તો જવાબમાં ફક્ત એક જ વેલ્યુ આવે, x = 3. અને x = -6 વેલ્યુ કેમ નથી આવતી એ પણ તમારે અહીંયા લખવું પડે કે x = -6 ના લઈ શકીએ, કારણ કે એનાથી લોગની વેલ્યુ નેગેટિવ મળે છે અને ઋણ સંખ્યાનો લઘુગણક અસ્તિત્વમાં હોતો નથી. આઈ હોપ આ પ્રશ્ન નંબર જે 1 હતો એ તમને પૂરો સમજમાં આવ્યો હશે. હવે આવી જ મેથડનો એક બીજો પ્રશ્ન લઈને તમને સમજાવીશું. તો સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 2 જે માર્ચ 2021માં પૂછાયેલો છે, એના અગાઉ પણ ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં. સમીકરણ ઉકેલો log x + log x - 5 = log 6. તો સોલ્યુશન લઈએ. સોલ્યુશન log x + log x - 5 = log 6. હવે ડાબી બાજુ તો બે લોગનો સરવાળો છે, એટલે શું થઈ શકે? log અને અહીંયા બંનેનો ગુણાકાર એટલે x - 5 = log 6. આવું થાય. હવે અહીં તો બહુ સિમ્પલ થઈ ગયું. ડાબી બાજુ પણ log, જમણી બાજુ પણ log, તો બંને બાજુ logને આપણે રિમૂવ કરી શકીએ, એન્ટી log. તો રહ્યું શું અહીંયા? x - 5 = 6. હવે આ સમીકરણને આપણે સિમ્પ્લિફાય કરીએ તો x² - 5x, અને આ 6 ને આ બાજુ લાવી દો તો -6 = 0. આવું એક બહુપદી પદ થશે. x² - 5x - 6 = 0. હવે આના આપણે અવયવો કાઢવા પડે. તો છેલ્લી વેલ્યુ કેટલી છે? -6. -6ના એવા બે ભાગ તમે વિચારો કે જેનો સરવાળો -5 આવે
અને ગુણાકાર -6 થાય। તો -6ના 2 ભાગ કરવા હોય તો જો અહીંયા હું તમને બતાવું, એક ભાગ થાય -6 અને બીજો થાય +1। તો -6 અને +1 એટલે -5 આવે, અને ગુણાકાર કરું તો -6 × 1 એટલે -6 થાય। તો અહીંયા હું સીધા જ અવયવ લખી શકું, x - 6 અને બીજામાં x + 1 = 0। હવે x - 6 મીન્સ કે કાં તો x - 6 = 0 અથવા તો x + 1 = 0। એટલે 2 વેલ્યુ મને મળશે, કાં તો x = 6 અથવા તો x = -1। હવે આ બંને વેલ્યુ સીધી જવાબમાં લખી શકાય નહીં, જોવું પડે કે લોગમાં બંને વેલ્યુ શૂટ થાય છે કે નહીં। સમજો કે લોગમાં તમે દાખલો જુઓ તો એક x છે, તો સીધું હું x1 મૂકી દઉં, x તરીકે અહીંયા -1 મૂકું તો log -1 થાય। log -1 મીન્સ ઋણ સંખ્યાનો log અસ્તિત્વમાં જ નથી, એટલે સાઈડમાં અહીંયા લખવું તો લખી શકે કે log હું -1 મૂકું તો log -1 થાય। આ પોસિબલ નથી, મીન્સ કે 1 વાળી વેલ્યુ સ્વીકાર્ય નથી, આ વેલ્યુને આપણે એક્સેપ્ટ કરી શકીએ નહીં। રહ્યો સવાલ બીજી વેલ્યુ 6, તો log 6 તો વેલિડ છે, અહીંયા મૂકો તો 6 - 5 એટલે log 1 પણ વેલિડ છે। એટલે ફક્ત એક જ વેલ્યુ વેલિડ છે, એ x = 6 આવે। x -1 કેમ ના આવે એ તમને હવે સમજાઈ ગયું છે। તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો મેં બહુ ટૂંકો રાખ્યો છે પદ્ધતિ સમજાવવા માટે, કે તમને સમીકરણ ઉકેલા પછી જે 2 વેલ્યુ મળે એ બંને વેલ્યુને તમારે ઓરિજિનલ દાખલાની રકમમાં ઇન્સર્ટ કરી જોવાની, અને લઘુગણકના ગુણધર્મોનું પાલન થતું હોય તો જ એ 2 વેલ્યુ વેલિડ ગણાય, અધરવાઇઝ એક જ વેલ્યુ વેલિડ ગણાતી હશે। તો અહીંયા આજના વિડીયોને વિરામ આપું છું। આ બંને દાખલાઓ ફરી એકવાર ધ્યાનથી સમજી લો, અને આ જ મેથડને અનુરૂપ થોડાક દાખલાઓ આવતા વિડીયોમાં લઈને મારી ઈચ્છા છે કે હવે લઘુગણકને અહીંયા પૂર્ણ વિરામ મૂકી દઈએ, અને પછીના વિડીયોમાં કોઈ નવું ચેપ્ટર આપણે ચાલુ કરીશું। તો ફરી મળીશું આવતા વિડીયોમાં થોડાક વધારે દાખલાઓ સાથે। थैंक यू फॉर वॉचिंग, थैंक यू वेरी मच। अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए। थैंक यू वेरी मच।